રોઈ લે થોડુંક રોઈ લે હવે ઈ જાય છે તો હવે મારે હું બોલું એમ આવું મને આવડે શર્માવી એટલે કે કારણ કે કોઈ દી વિડીયો બોલવો તો કેમ છો મિત્રો? આજની સવાર આપણી પાલીતાણાની અંદર ખાક ચોકની અંદર આવેલો રામજી મંદિરની અંદર આપણે આજે સવાર થઈ છે. આમ જોવો તમે સામેની બાજુ દેખાય ને રામજી મંદિર છે. અરે ઉભા રહ્યો દર્શન પણ કરાવું છું રામજી મંદિરના. કેટલા દિવસો પછી પાલીતાણા આવ્યા છે, ખૂબ મજા આવે છે. એક દિવસ રહેવાનું છે 24 કલાક. અને અત્યારે તો છે ને 2 દિવસથી વ્લોગ નહોતો આવતો કારણ કે એની પ્લેનિંગ ચાલતી હતી પાલીતાણા આવવાની. ફાઇનલી આવી ગયા છે. વાલોથી હું તમને જે લઈ જાઉં અને રામજી મંદિરના દર્શન કરાવું છું. સરસ મજાનું રામજી મંદિર છે, પછી હનુમાનજી દાદાનું મંદિર છે, મહાદેવનું મંદિર છે, સરસ મજાનું મંદિર છે. હાલોથી તમને દર્શન કરાવી દઉં. પછી તો સવારના પોરની અંદર જો નાસ્તો કરી લેજો, ફાફડા, ખમણ, શાકપુરી ને આ છે આમ જો પાલીતાણાનો પોપડો. હવે કેમ કહેવાય, આપણે સુરતની અંદર ન હોય ને એવડો પોપડો છે, પણ આમ તો જો વાહનો એટલે વાત જવા જેવો. પણ અને આ જો આપણો ભાઈબંધ પણ આવી ગયો મળવા. તો મિત્રો તમને લોકોને ખબર છે પાલીતાણાના આપણે વ્લોગ જોતા હશો તો આપણે યાર દર વ્લોગની અંદર સ્મિત હોય છે. શું કેવું સ્મિત, બધા વ્લોગની અંદર આપણે યાર હોય છે. આજે પણ આપણે પાલીતાણા આવ્યા ને સ્મિત આપણે યાર ન આવે એવું બને કોઈ દી ન બને. એટલે જો સ્મિત આવી ગયો છે. હવે હું અને સ્મિત એક મિત્રના ઘરે જઈ રહ્યા છીએ. હવે એ કયો મિત્ર છે અને ત્યાં જવાનું કારણ શું છે ને, ત્યાં હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. અને એ વસ્તુ બતાવવા માટે મિત્રની આપણે ઘરે જઈએ છીએ. મતલબ ઘર તો નહીં, એક પ્રકારની વાડી કહેવાય. એ વાડી આપણે અત્યારે જઈએ છીએ. આવી જાય આપણે ફાઇનલી છે ને મારા મિત્રની વાડી બાજુ. અને આ બાજુ જુઓ તમે હરિયાળી, આ મજા. આપણે તો સુરતની અંદર રહીએ એટલે 2-3 મહિને માણી આવવાનો મોકો મળતો. અને સ્મિત જો આને ત્યાં રોજ રખડવાનું. કેવી સ્મિત મજા આવે? બહુ મજા આવે અહીંયા. તો તું સુરત ગયા પછી તને ખબર પડે અહીંયા 2-3 મહિના કેડા આવે ને પછી કેવી મજા આવે. મિત્રો સુરત છે ને સ્મિતને આવવાનું છે. ક્યારે આવવાનું છે સુરત? દિવાળીના વેકેશનમાં. જોવી હવે તમે દરરોજ આપણા વિડીયો જોવો છો, ખબર દિવાળી આવે અને સ્મિત ન આવ્યો એટલે તઈ આપણે વિડીયો બનાવીશું. લગભગ તો આપણને વિશ્વાસ છે સ્મિત આવશે. તમે કોમેન્ટની અંદર જણાવી દેજો તમને વિશ્વાસ છે કે નહીં આવે એવું લાગે છે. મને છે જેવો તેવો 50%. પછી કાંઈ કહેવાય નહીં બહુ. હાલો તો કાંઈ નહીં, વાડી તો આવી ગઈ છે. હવે અહીંયા હું લેવા આવ્યા છે ને હું હમણાં એના ઘરની ઉપર છે ને ઉપર જવાનું છે આપણે. ત્યાં જાઉં ને પછી હું તમને કહું. તો મિત્રો આ ત્યાં તમને કીધું હતું ને કે ભાઈબંધની વાડી આવે છે, ત્યાં તમને વસ્તુ બતાવું. વસ્તુ આ છે, વસ્તુ જ ન કહેવાય પક્ષી. આમ તો જો કબૂતર રાખીશ આપણો ભાઈબંધ. પાલીતાણા આવી એટલે એની વાડી આપણે જાવી છીએ અવશ્ય, કેમ કે કબૂતર છે સરસ મજાના. સો ઘણા છે, એક નહીં પણ અનેક કબૂતર છે. હા તો કેમ છો મિત્રો? આજે આપણે આવ્યા છીએ વિશાલના સેટઅપ ઉપર. આરે છે સ્મિત ડુટસર વાળો. હાલો ટૂટસર ની જાય. પછી તો બપોરનું જમવાનું આવી ગયું. બપોરના જમવાના શાક, રોટલી ને બ્રશ. આ હા સ્મિત પણ બેસી ગયો જમવા. બધા બેસી ગયા અમે બધા. તો મિત્રો અત્યારે પેલા આપણે મારા મામાના ઘરે ગયા હતા. હવે ત્યાં આપણે જમી કરીને ઘડીક આરામ કર્યો. હવે આરામ કરીને પાછો જો બેગ લઈ લીધું. સ્મિત આપણી હારો હોય, સ્મિતને હારો લઈને આપણે પાછા નીકળી જશે. હવે અહીંથી જો આ બાજુ અત્યારે બધું વાડિયું છે. હવે અહીંથી પાછા અમે પાછા જઈએ છીએ. ક્યાં જાય છે તમને નથી ખબર, અલગ જ જગ્યા જવું. તો કુતરું હમું આવે છે. એ ફૂલ તેરી અંદર છે મોરામાં. પણ પછી હરખી રીતે સ્મિતને ઓળખી ગયું છે. પછી કાંઈ કર્યું નહીં હુમલો નકર એવો વિચાર તો હતો ને. કાંઈ વાંધો નહીં, તમ તારે અમે બીતા નથી. અમે પણ ફૂલ તૈયારીમાં છે. હું કેવું સ્મિત તારું? આપણે 2 સેવીની એક છે, મુંજાવાનું નહીં. હા આગળ ગાડી અમારી વાટ જોવે છે કારણ કે અમે તો ના કાંઈ નથી. તમ તારે તમારા મામાનો છોકરો છે ને એની ગાડી છે એટલે વાટે ઉભા છીએ મારા ભાઈ બી. આપણે ત્યાં જાવું એટલે તમને એમ લાગતું છે આ અંદર 4 સવારી જાવ. અમે આપણે કઈ 2 ગાડી છે ને એટલે 4 સવારી જવાનું ને એક ગાડી અંદર 4 જણા. એ તમને જો હું તમને બતાવું. તો મિત્રો અત્યારે અમે એક લોકેશન ઉપર ફોટા પાડવા માટે જઈએ છીએ. આ બાજુ કાદી કોલેજ જઈ છે. સ્મિત જણાવો કઈ કોલેજ છે સ્મિત? દીકરીનું ઘર. વાહ ભાઈ વાહ. સ્મિત વૃદ્ધાશ્રમ છે યાર. અરે પણ સ્મિત છે મોટો જાણકાર. એની ઘણી એને ખબર હોય. આપણે કહેતા જાજી તો સ્મિતને ઘણી ખબર હોય છે આ જગ્યાની. આ બાજુ હરિયાળી છે એવી. સ્મિત આ જગ્યા વિશે બીજી કઈ માહિતી છે તને? નહીં. તો માહિતી સ્મિત પાસે નથી જાજી. બસ ખાલી નામ ખબર હતી. એ નામ તો મને ખબર હતી પણ છતાં આપણે સ્મિત પાસે જાણ્યું. હવે સ્મિત આગળ આ સાઈડ ની અંદર કઈ નિશાળ આવે છે બીજી? સતવા બાબા. અને બીજું એક જાણ્યું સ્મિત પાસે આપણે. તું કઈ નિશાળમાં ભણે છો? એટલે સતવા બાબા. પછી તો ઘડીક બધાએ મોજ મજા કરીને મસ્તી કરીને હો ભાઈ.
મિત્રો આપણે છે ને અહીંયા જે બધા ફોટા પાડવા નતા ને જે લોકોના આ આગળ જાય છે એના જે આ બાજુ છે એના એક સ્મિતના પાડ્યા જ નથી બિચારા બહુ દુઃખની કહાની છે એની ક્યારેક બેહીને એની હારે છે ને વેદના સાંભળાવું છું હું કેવું છે બોલ એનો જ મારી હારા પડાવવાનો આ બાજુ મિત્રો આ બાજુ સાઈડ તમે જોવો છો ને આ બાજુ પેલા આપણે રહેતા હવે આ બાજુની સાઈડ અહીંયા પેલા આ બાજુ રખડવા આવતા આ બાજુ બેહતા બહુ નાના હતા તે બધી બહુ પુરાની યાદ હશે મતલબ જૂની યાદ તાજા થઈ ગયા આમ તો જો આ બાજુ જગ્યા જોઈને મજા આવી જાય દિલ ખુશખુશાલ થઈ જાય હો પણ આપણું પેલા હું ને પાવન બે હારો હારે આખો દી અહીંયા બેહતા ને મોજ કરતા ને દરેક રમતા એ બધી મોજ આપણે ખોવાઈ ગયા હવે બસ કામ ધંધો કરો મજા આવું થઈ ગયું જિંદગી જો આ બાજુ સાઈડ તમે બધું જો દાસો હેઠું સવારે છે ને મિત્રો તમે ઓલાનો વિડીયો જોયો હશે જયદીપનો આપણો જે મીડિયા માઈક હતો એની અંદર આપણે બોલતો હતો એની અંદર સ્મિત પણ હતો હાલો તે અત્યારે આપણે જઈશું જયદીપના ઘર બાજુ તમને બતાવું જયદીપનું ઘર અને આ એરિયાનું નામ છે ટીકે નગર નામ તમને અલગ લાગતું છે પણ છે તો છે હવે પછી અમે પેલા ઈ મકાને રહેતા એ પછી જયારે આપણે સુરત ની જવાની વાર હતી 2 મહિના અગાઉ પેલા જો આ બાજુ મકાને રહેતા આ સાઈડ જે દેખાય છે ને મકાન તમને હા છે દેખાય ઈંટ વાળું ઈ મકાન ની અંદર રહેતા અને હવે પછી આપણે એની આગળનું જે દેખાય છે ને તમને અચ્છા જયદીપનું ઘર તમે જોવો આખું એનું ઘર છે હલો અંદર પાછળની બાજુ છે ને જયદીપનું બાવણું છે પાછળની બાજુ અહીંયા છે પણ પાછળની બાજુ બેઠો હોય અને જોઈ શકો છો તમે આ બાજુ જયદીપ બેઠો છે અહીંયા જો અહીંયા આખો દિવસ એનું કામ જ આ છે અહીંયા બેહીને બસ ફોન હકાલ્યા કરો તમે જોઈ શકો છો અત્યારે મોઢું હંતાડે છે પણ તમે સવારે તેનો વિડીયો જોયો હતો કે જેની અંદર એનું ફેસ તમે આખું જોઈ લીધું છે તો ફરીથી વિડીયો સ્કીપ કરીને જોઈ લેજો આ જે વ્યક્તિ છે આ જ છે આનો હાથ છોડ દો છોડાવા શરમ આ જો બધા આપણા મિત્રો પાછળની સાઈડ છે આ પેલા તરુણ પછી એક આ જયદીપ અને આ એક સ્મિત આની ખાસિયત કહું અને ખાસ કરીને એક ફેશન વખણાય છે આની જે ખાવા બેહવા ઉવાની સ્ટાઇલ વખણાય છે અને આ તો આખો વખણાય છે એટલે મિત્રો આપણે જાણવી અને પાસેથી થોડાક 2 શબ્દ આપણે જણાવે બોલો લાવો અહીંયા હું 2 શબ્દ કહું છું જો પાવનભાઈ અહીંયા પાલિતાણામાં સુરત થી આવ્યા છે અને આપણને બહુ મજા આવી છે આનંદ મંગળ મોજ પણ કરી છે આ જયદીપભાઈ કઈ બોલતા નથી જલ્દી બોલી જાઓ પાવન આવ્યા પણ ખુશી થઈ પણ હવે વયો જાય છે એક દીપા રોઈ લે થોડુંક રોઈ લે હવે ઈ જાય છે તો હવે મારે હું બોલું એમ આવો મને આવડે યાર બિચારું બેહણામાં જેવું હોય ને એની જેવું ન બોલવાનું હોય કઈક રીતમાં હોય એ ભાઈ શરમાવશો હું પણ જો ભાઈ આગળ જાવ ચિંટુભાઈ આગળ જાવ સડ્ડો થોડોક આગળ રાખીને તમારો જો ભાઈ તરુણભાઈ એવું બોલ્યા છે એની હાટુ એ માફી માંગે છે કીધું નથી તો હું કહી દઉં છું માફી કોઈ તારી હાથ ની હું માંગુ છું આગળ થા હલો મોટો વિડિયો ચાલુ છે જી તરુણભાઈ આ બધું ખરખરામાં બેઠા હોય ત્યાં બોલતા એની જેમ બોલ્યા એવું હાલ્યા કરે જયદીપભાઈ ને માઈક આપો જયદીપભાઈ કઈક 2 શબ્દ કહે આપણને અને માઈક થોડોક આગળ રાખજો શરમાવી એટલે કે કારણ કે કોઈ દી વિડીયો બોલવો શરમાવી એટલે કે હેલો સ્ટાર્ટ શરમાવી એટલે કે કારણ કે કોઈ દી ફોન માં બોલવાનું ન હોય વિડીયો ના ઉતારવાના હોય એટલે શરમ થોડીક લાગે પણ બોલતા કઈ આવડે નહીં વિડીયો માં બોલી નાખ્યું જેવું તેવું ભાઈબંધ છે આયા કરે ભાઈ મોટા મોટા શહેરોમાં નાની નાની વાત થતી રહે હલો ભાઈ તરુણ ધુરકા છે અત્યારે થોડાક નવરા થઈ ગયા છે અત્યારે એની પાસે ફોન રહ્યો નથી એ બધું નથી રહ્યો ફોન તો સાહેબે લઈ લીધો છે દુઃખદ સમાચાર સાથે કહી રહ્યો છું કે ભાઈ બિચારા અત્યારે એકલા પડી ગયા છે એની પાસે મનોરંજન માટેનું કોઈ અત્યારે સાધન રહ્યું નથી તો અત્યારે આપણે યારે રહીને ટાઈમ પાસ કરે છે અને વાતું જીતું 2 શબ્દ કહે એ હરખા કહેજો ભાઈ 2 શબ્દ બસ 2 શબ્દ કહી દીધા છે એને હવે ચિંટુભાઈ ચીંટજો ભાઈ અમને ભાઈ જો અમે એક તો ગરીબ માણસ છે એટલે અમને આવડે નહીં બોલતા એટલે અમને માફી માંગુ છું કે મિત્રો તમને ખબર છે આપણે છે ને આજે પાલિતાણા આવ્યા હતા 24 કલાક પૂરતા આવ્યા હતા આપણે સવારે છે ને ઉતરા
સવારથી અહીંથી છે ને સીધા આપણે બેસી જવું એટલે અત્યારે જો બધા ભાઈબંધો છે આપણા જૂના બધા આવ્યા છે જે એક ભાઈબંધની કમી છે આ બધા છે તમે જોવો